Vice Principal, all professors and students, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજના વક્તા તરીકે પ્રેઝન્ટેશન આપવાના છે તો ટૂંકમાં પરિચય આપું છું. જેઓ અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત છે અને સાથે સાથે ગાઈડ પણ છે એવા ડૉક્ટર નયનભાઈ શાહ, જેઓ આજે આપણને સીટીસી ઇન્ટર્નશીપ અને એમઓયુ વિશે માહિતી પ્રેઝન્ટેશન થ્રુ આપવાના છે. તો હું ઇન્વાઇટ કરું છું ડૉક્ટર નયન શાહ. नमस्कार, honorable Principal Dr. Rakesh sir, all my dear teachers and dear students. આજે જે વાત મારે કરવી છે કોલેજ ડેવલપમેન્ટ સેલ. જો આ સેલ આ ધારાઓની જેમ દેખાતો સેલ નથી પહેલી વાત, કારણ કે ધારાઓના તો લેક્ચર હોય છે રેગ્યુલર, સ્ટડી સર્કલના લેક્ચર હોય છે. આ સેલ એ ખાસ નેટ જ્યારે છેલ્લે આપણે આવેલું ત્યારે નેટની ભલામણ કે તમારી કોલેજમાં એક કોલેજ ડેવલપમેન્ટ સેલ હોય અને એનું મુખ્ય કાર્ય એ ખાસ કરીને જે પણ કંપનીઝ હોય છે માર્કેટમાં એ કંપનીઝનો કોન્ટેક્ટ કરી અને એ લોકોની પાસે ફંડ હોય છે, જે ફંડ એ લોકો એજ્યુકેશનમાં આપતા હોય છે, તે ફંડનું યુટિલાઇઝેશન કરવાનું હોય છે. તો નાગેશ્વરે મારા પર વિશ્વાસ મૂકી અને આ સેલનું કામ મને આપેલું છે. ત્યારે મારી સાથે નિમિષાબેન છે. અમે બંને શરૂઆતના તબક્કે રાણાઓ સિમેન્ટ ફેક્ટરી, બંદર ડિબેટર ફેક્ટરી, આકાશભાઈને બોલાવેલા, આકાશભાઈ લાખણીને સરે એમની સાથે વાત કરેલી કે ભાઈ આપણે આમાં કંઈક કરીએ. પ્રયત્ન અમારા ત્યારે ચાલુ હતા, હજી પણ ચાલુ છે. તો આ સેલમાં મુખ્ય કાર્ય આ છે. આમના જો ઓબ્જેક્ટિવની વાત કરીએ તો એમાં જે તમે વાત કરીએ આ ડાયરેક્ટ દેખાતો સેલ નથી, પણ એક તો એકેડેમિક કેલેન્ડરનું મોનિટરિંગ કરે છે, ખાસ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ જે આપણે તો ગવર્મેન્ટની ઇન્ટર્નશિપ આપીએ પહેલાં ચાલુ કરી દીધેલી આ ઘટના છે. ત્યારબાદ એમઓયુસ મોટાભાગે આપણે લગભગ દરેક ડિપાર્ટમેન્ટના એમઓયુસ છે અને ઇન્ટર્નશિપ માટે પણ એમઓયુસ માટે આપણે બહેનોને વાત કરેલી અને એકેડેમિક બેટરમેન્ટ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા કેમ કરવું એ માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ. આમાં જે મેજર ઇવેન્ટ છે એમાં પહેલી ઇવેન્ટ હું કહીશ, મેં એટલા માટે પહેલી રાખી છે કે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ જે મને આનંદ સાથે કેવું ગમે કે ઇન્ટર્નશિપ આવી, હું સાયન્સરી અને અર્થાતભાઈ અને ટ્રેનિંગમાં ગયેલા ત્યારે વાત કરેલી. હવે પહેલી વખત આવેલી, સમય ઓછો એટલે થોડું ટેન્શન તમને પણ હતું, અધ્યાપક મિત્રોને પણ હતું, અમને પણ હતું કે આ બધું કેમ કરશું. પણ સર કે આપણે આ તારીખથી ચાલુ કરવી છે અને આ તારીખે પૂરી કરવી છે. એટલે વચ્ચે માત્ર 4 દિવસ મળતા ટ્રેનિંગમાંથી આવ્યા પછી. તો એ 4 દિવસમાં 156 દીકરીઓ એક જ સાથે ઇન્ટર્નશિપ ચાલુ કરાવી. આ બહુ મોટી ઘટના માની અને એ માટે આપણે મેં હરમાનભાઈએ ઘણા બધા અધ્યાપક મિત્રોએ પણ ઘણી બધી કંપનીઝને ફોન ઉપર જરૂર પડે ત્યાં રૂબરૂ એ લોકોને ખબર નહોતી તો એ વિદ્યાર્થીઓ જાય વાતો કરાવે, સતત ફોનની ઘટણીઓ ચાલુ રાખી પણ એ ઘટનાને સમય મર્યાદામાં પૂરી કરી અને બધી ઇન્ટર્નશિપ સરસ રીતના પૂરી થઈ. એ માટે હું ખાસ આ તબક્કે મારા સર્વ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કે જે લોકો ઇન્ટર્નશિપ સુપરવાઇઝર છે કોલેજ લેવલે એમનો ખાસ સહયોગ મળેલો, કારણ કે એ લોકોએ પણ સતત એનો ફોલો લીધો અને સર આપણી આ મિશન એ ખૂબ જ સરસ રીતના
અને આપણી દીકરીઓ જ્યાં ઇન્ટર્નશીપ કરવા ગઈ ત્યાં ફીડબેક સારા મળ્યા છે. મોટી વાત એ છે કે જે ઓલવેઝ હેપી કે ના તમારી દીકરીઓએ ખૂબ સરસ કામ કરેલું છે. તો દીકરીઓને પણ બધાને અભિનંદન. ત્યારબાદ આના વિશે આપણે કોલેજમાં જે ટ્રેનિંગ કાર્યક્રમ કરેલા હતા એ ટ્રેનિંગ કાર્યક્રમ છે એમની પણ અહીંયા આપણે દર્શન મૂકેલી છે. કારણ કે આપણે લગભગ કોલેજમાં 4 જેટલા ટ્રેનિંગ કાર્યક્રમ કરેલા છે. વિદ્યાર્થીઓ માટે, સુપરવાઇઝર્સ માટે, ફરીથી એનો રિપોર્ટ કઈ રીતના લેવા, કઈ રીતના એના રિપોર્ટ દેવા, એમાં સરસ મજાનું પીપીટી બનાવેલું અને એટલે ટૂંકમાં વિદ્યાર્થીઓને ક્યાંય પણ પ્રોબ્લેમ ના આવે એ રીતનો અમારો પ્રયત્ન રહ્યો છે અને હોમ કેર નહીં આવ્યો હોય. ત્યારબાદ આપણે ઇન્ટરનેશનલ સેમિનાર કરેલો ત્યારે સરે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરીની ભૂમિકા તો મને આપેલી હતી. સાથે ત્યાં બધા જે ગેસ્ટ આવેલા હતા. પોરબંદરમાં પણ ઘણા બધા પત્રકાર મિત્રો છે, અધિકારીઓ છે, એમની સાથે લાઇઝનિંગનું કામ પણ સીડીસી દ્વારા આપણે કરેલું હતું. ત્યારબાદ NIRF અને GSR આ બે ગુજરાત સરકારનો કોઈ ડેટા કલેક્શન હોય છે અને નેશનલ લેવલ. તો આ વખતે ગુજરાત સરકારનો જે ડેટા કલેક્શન બહાર નથી પડેલું પણ નેશનલ લેવલનું જે રેન્કિંગ પ્રોગ્રામ છે એના ફોર્મ્સ, એનો આખો ડેટા એ આખો મેન આસપાસભાઈ પૂર્ણ કરેલો છે અને સબમિટ પણ સમયસર આપણે કરી દીધેલો છે. ત્યારબાદ આ પહેલી વખત આવેલું એટલે સરે મને કહ્યું કે આપણે એને સીડીસી નીચે કાર્યક્રમ કરીએ. તો આજે બિરસા મુંડા જન્મ જયંતિ એનું જે આપણું અને વિકાસ સપ્તાહ આ બે ઇવેન્ટ્સ આપણે તમામ ધારાઓની મદદથી સરસ રીતના એને પૂરી કરેલી છે અને અતિથિબેનની સાથે બેસી અને વ્યવસ્થિત રિપોર્ટિંગ પણ આપણે કરેલું છે. ત્યારબાદ આપણે યુથ પાર્લામેન્ટ એમાં બી સરે કહેલું કે 2 દિવસ બાકી હતા રાજેન્દ્રભાઈની સાથે એમની સાથે લો સીડીસી વાળા અને આ કાર્યક્રમને આપણે સરસ રીતના અને સમયસર સરસ રીતના સરકારના નિયમો મુજબ સરકારશ્રી આપેલી સૂચનાઓ મુજબ એમના જે સ્પીકર્સ હોય, એમના ગેસ્ટ હોય, આખો કાર્યક્રમ આપણે પૂર્ણ કરેલો છે. ત્યારબાદ આજે બે મોટી ઘટના કે જ્યાં આપણે સખત પ્રયત્ન કરેલો. એક હતી ઓફલાઈન વિદ્યાર્થીઓને માટે તો પોરબંદરના સ્થાનિક એક્સપર્ટ્સ છે નજીકીઓ એનો આપણે લાભ લીધો અને એક હતી ઓનલાઈન જેમાં પણ સીડીસીની મદદથી આખી આપણે ઇવેન્ટ IPSCની સાથે રહી અને આપણે પૂર્ણ કરેલી છે. ત્યારબાદ અલગ અલગ કંપનીઝ છે. જો બેનો આ બહુ અગત્યનું છે કે કંપનીઝને આપણે ઇન્વાઇટ કરતા હોઈએ છીએ કે અમારે ત્યાં આવો અને પ્લેસમેન્ટ માટે અમને સપોર્ટ કરો. અલબત્ત આ વખતે પણ પ્લેસમેન્ટમાં આપણી બે દીકરીઓ સિલેક્ટ થઈ છે. હવે જવું ન જવું એ લોકોએ નક્કી કરવાનું પણ આપણે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે દર વખતે આપણે બેન્કિંગ સેક્ટરની ખાસ કરીને હવે આપણી મર્યાદા એ હોય છે કે અહીંયા બીજી કંપનીઓ તો આવી નથી શકતી. મોટાભાગે ઇન્સ્યોરન્સ સેક્ટર જ આવે છે અને પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટર પણ આવે છે. ગયા વખતે પણ આપણે પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરને બોલાવેલા તો એ લોકો આપણને હેલ્પ કરે છે નો ડાઉટ કે ભાઈ આપણે એની પ્રયત્ન કરીએ છીએ. તેવા એક ડેવલપમેન્ટના પ્રયત્ન પણ આપણે સીડીસી પણ કરેલા છે. ત્યારબાદ ખાસ તો આપણે એટલા માટે વાત કરી છે કે ગુરુકુળ મહિલા કોલેજ નેશનલ સેમિનારમાં રિપ્રેઝેન્ટ કરે એટલે એને મેં સીડીસીની એટલા માટે લીધું છે કે ત્યાં 350 જેટલા ભાર્ગવભાઈ અધ્યાપક મિત્રો હતા ગુજરાતમાંથી, ગુજરાતના બહારના અને ત્યાં મેં ગુરુકુળ આર્ય કન્યા ગુરુકુળ કે જે આપણો દેશ એમના પર એક મેં પેપર પ્રેઝન્ટ કરેલું અને એમને એ લોકોએ બધા એપ્રિશિએટ પણ કરેલું અને એ બાબતે મને ત્યાં બોલાવી અને ઓપિનિયન દેવા માટે પણ કહેલું અને મારું સર્ટિફિકેટ પણ એ લોકોએ બધાની વચ્ચે આપેલું ટોકનમાં. કારણ કે પેપર એ રીતના આપવાની એ જે સંસ્થા હતી એ પણ મહિલા સંસ્થા છે ફેકલ્ટીભાઈ ચાવડાની અને જુનાગઢમાં તો ત્યાં બહારના જે બધા એક્સપર્ટ આવેલા તો એટલીસ્ટ મને આનંદ થયો કે મારી માતૃ સંસ્થા તો ન કહે પણ મારી જે રૂટ છે
ખાલી એક ને ગ્રુપ, અને એ પેપરમાં કોલેજની વાત પણ સાથે ભેગી જ છે, પણ એમ કે એ વસ્તુ જે ઓરિજિનલ એને કહી આપે. અને મારે એ પણ કીધું છે કે આ પેપર પ્રેસ નોટ ગયેલી તો સુરેશભાઈએ બી મને કહેલું કે આ શું હતું, એટલે મેં એમને પેપર મોકલેલું હતું, તો એમને પણ એ પેપર એપ્રિશિએટ કરેલું છે કે ભાઈ સરસ કામ કર્યું એ પેપરે. અને ખાસ બીજા ઇનિશિયેટિવ જે લીધેલા એ ઇનિશિયેટિવમાં આપણે રેગ્યુલર ઇન્ટર્નશીપ સાથે એક્સવાયઝેડ કર્યું, એક્સવાયઝેડ કર્યું પણ ઇન્ટર્નશીપનો લાભ લે એ માટે આપણે સ્ટુડન્ટને મોટિવેટ કરેલા છે. અને આ એ લોકોએ અલગ અલગ રીતના લગભગ 10 દીકરીઓએ વેકેશનમાં બેંકમાં, પોસ્ટ ઓફિસમાં અનુભવ માટે ઇન્ટર્નશીપ લીધેલી કે જે આપણે સિલેબસમાં તો ટીવાયમાં આવે છે, પણ એની પહેલાં અને આપણે આ વખતે ઇન્ટર્નશીપ આવી એ પહેલાં આપણી કોલેજમાં તો 2 વર્ષ પહેલાં ઇન્ટર્નશીપનો કાર્યક્રમ સરના માર્ગદર્શનથી આપણે ચાલુ કરેલો છે. એટલે આપણે તો થોડા એડવાન્સ એમાં છીએ આની તરફ જોવું પડે. અને કેટલીક એજ્યુકેશનલ વિઝિટ્સ પણ નિમિષાબેનના અંદરમાં એ લોકોએ સીડીસી સાથે એજ્યુકેશનલ વિઝિટનો હેતુ એ હતો કે એ કંપનીઝમાં જાય એમની સાથે થોડા ડાયલોગ થાય કે ભાઈ અમારી સંસ્થાને પણ ક્યાંક સપોર્ટ કરે, એટલે એ હેતુ સાથે એજ્યુકેશનલ વિઝિટ કરેલી હતી. તો આ રીતના આદરણીય સાહેબશ્રીના માર્ગદર્શન નીચે સીડીસી દ્વારા આમ જો તો સીડીસી એ ફરીથી કહીશ કે આમ હિડન સેલ છે. આઈપીએસસીના અંદરમાં જ મોટાભાગે કામ થાય છે આપણા, પણ જ્યાં જરૂર પડે ત્યાં સર આદેશ કરતા હોય છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ બધાના સાથ સહકારથી. આ મારે એટલા માટે કહેવું પડે કે સીડીસીનું કામ મહેનભાઈ કામ એકલા કરતા નથી. કોઈ પણ અધ્યાપક મિત્રોનું વાત કરું છું કે મારા કામ કરવું છે, તમારો સાથ આપો, તો ચોક્કસ ત્યાંથી આપણને પોઝિટિવ સહકાર મળે છે. અને સાહેબની તો વાત જ નિરાળી છે, કારણ કે કોઈ પણ પ્રોજેક્ટ કોઈ સાહેબને કે સાહેબ આપ કરવું છે તો સાહેબ કે હા કરતા. તો એ કાર્ય છે 2 ફોર્સથી વીતી ઉઠે છે. તો બધાનો આભાર. થેન્ક યુ. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે, દરિયાના મોજામાં હું કહું કે ઉપરની કુદરતી છે. આવા સતત મોજમાં અને અખંડ મોજમાં રહેતા એવા અંગ્રેજીના પ્રાધ્યાપક શ્રી ડૉક્ટર નયનભાઈ ટાંકે આજે આપણને કોલેજ ડેવલપમેન્ટ સેલનો વાર્ષિક અહેવાલ આપણી સમક્ષ રજૂ કર્યો. સર, આપનો ખૂબ ખૂબ આભાર. અત્યંત જેને કહેવાય સિમ્પલ પરંતુ છતાંય ઇફેક્ટિવ એવું સુંદર મજાનું પ્રેઝન્ટેશન હતું આપનું. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ મોકો આપવા બદલ આપણા પ્રાચાર્યશ્રી ડૉક્ટર અનુપમ નાગર સરનો આભાર, પ્રોફેસર વિનીતબા જાડેજા તેમજ તમામ ગુરુજનો જે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને શાંતિજી આ પ્રેઝન્ટેશનને નિહાળી બદલ આપ સૌ ગુરુજનો તેમજ તમામ વિદ્યાર્થીની બહેનોનો ખૂબ આભાર.